નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પાચન માર્ગ છે એના વિશે માહિતી મેળવી. પાચન માર્ગની અંદર બધા પાચક અંગો છે એ પણ આપણે જોઈ ગયા. મુખ, મુખગુહા, કંઠનળી, અન્નળી, જઠર, પકવાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. હવે પાચન માર્ગની જે દિવાલ છે એની પેશી રચના આપણે જોઈએ. પાચન માર્ગની દિવાલની પેશી સંરચના. હવે પાચન માર્ગની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને પેશી સંરચનાની અંદર લઈ તો અન્નળીથી મળાશય સુધી પાચન માર્ગમાં અન્નળીથી મળાશય એની જે દિવાલ હોય એ દિવાલને કેટલા સ્તરમાં વહેંચી શકાય? 4 સ્તરમાં વહેંચી શકાય. પાચન માર્ગ આપણે જાણીએ છીએ મુખ, મુખગુહા, પછી કંઠનળી, પછી અન્નળી, જઠર, પકવાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. અહીંયા સુધીનો જે પાચન માર્ગ છે અન્નળીથી મળાશય એની જે આ દિવાલ હોય એ દિવાલની અંદર કેટલા સ્તરો હોય તો કે દિવાલની અંદર 4 સ્તરો છે એની અંદર વહેંચી શકાય. એમાં લસી સ્તર, સ્નાયુ સ્તર, એમાં બહારથી અંદર તરફ આપણે લઈએ, બહારથી અંદર તરફ જતા એમાં પેલા લસી સ્તર, બીજા નંબરે આવશે સ્નાયુ સ્તર, ત્રીજા નંબરે આવશે અધઃશ્લેષ્મ સ્તર, અને સૌથી અંદરનું સ્તર છે એ શ્લેષ્મ સ્તર. પાચન માર્ગની દિવાલ જે છે એમાં બહારથી અંદર તરફ જતા કેટલા સ્તરો આવે તો કે 4 સ્તરો. કયા કયા? લસી સ્તર, સ્નાયુ સ્તર, અધઃશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. જો આપણે સૌથી બહારનું જે સ્તર આ લસી સ્તર તરીકે લઈ શકાય. સૌથી બહારનું સ્તર એ લસી સ્તર, બરોબર. પછી સ્નાયુ સ્તર, એમાં 2 આવે, બહારની બાજુએ આયમ અને અંદરની બાજુએ વર્તુળી સ્નાયુ. લસી સ્તર પછી સ્નાયુ સ્તર. પછી અધઃશ્લેષ્મ સ્તર. અને સૌથી અંદરની બાજુએ શ્લેષ્મ સ્તર. જો આ સૌથી બહારનું જે સ્તર છે એ લસી, પછી આયમ સ્નાયુ, પછી આ વર્તુળાકારના વર્તુળી સ્નાયુ, પછી એની નીચે અધઃશ્લેષ્મ સ્તર,
અને સૌથી નીચે આ શ્લેષ મસ્તક. જો પેલા સૌથી બહારનું કયું સ્તર તો કે લસી સ્તર, એની નીચે આ વર્તુળી સ્નાયુ અને આયમ સ્નાયુ. એટલે સ્નાયુ સ્તર. લસી સ્તર, સ્નાયુ સ્તર, પછી એની નીચે આ અધર શ્લેષ્મ સ્તર. અને સૌથી અંદર આ શ્લેષ્મ સ્તર. અને આ જે અંદરનો પોલો ભાગ છે એ ગુહા. તો પાચન માર્ગની દિવાલ છે એની અંદર આપણને કેટલા સ્તરો જોવા મળે તો કે 4 સ્તર. આ દાખલા તરીકે પાચન માર્ગમાં અન્નળી લ્યો, જઠર લ્યો, પક્વાશય લ્યો, એની દિવાલનો આડો છેદ લીધો આપણે. તો એ દિવાલને આપણે આડો છેદ લઈએ આ રીતે, બરોબર? તો એમાં દિવાલની અંદર કેટલા સ્તરો હોય તો કે 4. બહારથી અંદર તરફ જાય તો પેલા કયું સ્તર આવશે? લસી સ્તર. એની નીચે સ્નાયુ સ્તર છે, એમાં 2 ભાગ આવે. બહારની બાજુએ ઊભા હોય એટલે એને આયમ સ્નાયુ કહે, અને વર્તુળાકારના હોય એ વર્તુળી સ્નાયુ. એ ક્યાં તો કે અંદરની બાજુએ વર્તુળી સ્નાયુ, બહારની બાજુએ આયમ. એની નીચેના ભાગમાં અધર શ્લેષ્મ સ્તર, ને સૌથી અંદર આ જે છે એ કયું સ્તર કીધું આપણે? આ સૌથી અંદરનું સ્તર એ શ્લેષ્મ સ્તર. એટલે 4 ભાગ પાડ્યા આપણે: લસી સ્તર, સ્નાયુ સ્તર, અધર શ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. એમાં પેલા લઈ લસી સ્તર. જો લસી સ્તર છે એ પાચન માર્ગનું સૌથી બહારનું સ્તર. લસી સ્તર છે એ પાચન માર્ગનું સૌથી બહારનું સ્તર, અને તે પાતળા મિસોથેલિયમ એટલે કે અધિચ્છદીય પેશી નું પાતળું સ્તર. મિસોથેલિયમ નું બનેલું છે. લસી સ્તર પછી બીજું આવે છે સ્નાયુ સ્તર. તે લસી સ્તર પછીનું બીજું સ્તર. લસી સ્તર પછીનું બીજું સ્તર, અને તેમાં તે સ્નાયુનું બનેલું હોય. સ્નાયુ છે એ કેના માટે જવાબદાર છે તો કે હલનચલન. અહીંયા પાચન માર્ગનું હલનચલન છે એ આ સ્નાયુ સ્તર દ્વારા. સ્નાયુમાં પાછા 2 ભાગ. બહારની બાજુએ આયમ સ્નાયુ હોય, બહારની તરફ આયામ સ્નાયુ, અને અંદરની તરફ વર્તુળી સ્નાયુ. પાચન માર્ગમાં લસી સ્તર, પછી સ્નાયુ સ્તર, અને પછી અધર શ્લેષ્મ સ્તર. તો સ્નાયુ સ્તર પછીનું જે સ્તર છે એ અધર શ્લેષ્મ સ્તર. એમાં રુધિર વાહિની, ચેતા, એ બધી રચના છે એ આવેલી હોય. જો સ્નાયુ સ્તર પછીનું સ્તર છે, પછીનું અંદરનું સ્તર, તેમાં
રુધિરવાહિની ચેતાઓ વગેરે આવેલ હોય અને પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિઓ આવેલી હોય. એટલે કે જુદો જુદો સ્ત્રાવ થાય ને એવી ગ્રંથિ સ્ત્રાવ માટે જવાબદાર છે. એ ગ્રંથિ હોય તેની અંદર હોય માત્ર પક્વાશયની અંદર જ જોવા મળે. અધશ્લેષ્મ સ્તર પછી કયો આવશે તો કે શ્લેષ્મ સ્તર. તે પાચન માર્ગની દિવાલનું સૌથી અંદરનું સ્તર. પાચન માર્ગની દિવાલનું સૌથી અંદરનું સ્તર. અને શ્લેષ્મ સ્તર છે એમાં અનિયમિત ગળી કે રસાંકુર કે ગ્રંથિઓ આવેલી હોય. તો દાખલા તરીકે શ્લેષ્મ સ્તરમાં આપણે જોઈએ તો રસાંકુરોની ક્યાં હોય તો કે નાના આંતરડાની અંદર જોવા મળે. એટલે અમુકમાં ગળી સ્વરૂપે હોય, અમુકમાં રસાંકુર તરીકે આવેલા હોય. પાચન માર્ગની દિવાલની અંદર કેટલા સ્તરો તો કે 4 સ્તરો. ક્યાં ક્યાં તો કે લસ્સી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર એવા 4 સ્તરો. ક્યાંથી તો કે અન્નળીથી ચાલુ કરી અને મળાશય સુધીનો જે પાચન માર્ગ છે એની અંદર 4 સ્તરો જોવા મળે. જો જે શ્લેષ્મ સ્તરની આપણે વાત કરી, સૌથી અંદરનું સ્તર છે એનું નામ શું આપ્યું આપણે? શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તરની અંદર જઠરમાં ગળીઓ જેવી રચના એટલે કરચલી છે અને આંતરડાની અંદર આંગળી જેવા પ્રવર્ધો. પ્રવર્ધોને શું કહેવાય? રસાંકુરો તરીકે ઓળખવામાં. હવે આ દાખલા તરીકે આંગળી જેવા જે પ્રવર્ધો છે આ રીતે, આ આંતરડાની દિવાલ છે બરોબર. હવે એ આંગળી જેવા પ્રવર્ધો છે એમાંથી પાછા આવા સૂક્ષ્મ રસાંકુરો નીકળે. આ શ્લેષ્મ સ્તરની કેની વાત કરીએ છીએ? દાખલા તરીકે આંતરડું, નાનું આંતરડું જે છે બરોબર, એની અંદર આવા આંગળી જેવા પ્રવર્ધો એને રસાંકુરો કહેવાય. અને રસાંકુરોમાંથી પાછા આવા નાના નાના જે પ્રવર્ધો નીકળે એને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. સૂક્ષ્મ રસાંકુરો. અને એમાં અહીંયા રુધિરવાહિની અને લસિકા વાહિની પણ હોય. આ રસાંકુરોની અંદર કઈ રચના હોય એમાં તો કે એમાં રુધિર કેશિકા અને પયસ્વિની. પયસ્વિની એટલે શું થાય? લસિકા વાહિની. એ પણ કેમાં હોય? આ રસાંકુરોની અંદર જોવા મળે. એટલે રુધિરનું અંદર જે પચેલો ખોરાકનું શોષણ કેના દ્વારા થાય? રસાંકુરો. અને એમાંથી નાના નાના પ્રવર્ધો નીકળે એટલે સૂક્ષ્મ રસાંકુરો. અને એ સૂક્ષ્મ રસાંકુરોને કારણે શું થાય તો કે શોષણ સપાટી વધે, એટલે કે વધારે પ્રમાણમાં ખોરાક છે એનું શોષણ થાય. પછી બીજી એક ખાસ કરીને જઠરની અંદર આપણે જોઈએ તો એમાં ગોબલેટ કોષો હોય. ખાસ કરીને ગોબલેટ કોષો જે છે એ જઠરની અંદર શ્લેષ્મ સ્તરની અંદર અને એમાં એક સિવાય
શ્લેષ્મનો સ્ત્રાવ કરતા શ્લેષ્મ સ્ત્રાવી કોષો અથવા તો એને ગોબલેટ કોષ કહેવાય. એમાંથી તેનો સ્ત્રાવ થાય શ્લેષ્મ. આપણે જો પાચન માર્ગની અંદરની દિવાલ કેવી હોય તો કે ચીકણી હોય. ચીકણો પદાર્થ છે એને શું કહેવાય? શ્લેષ્મ કહેવાય. અને એનો જે સ્ત્રાવ કરતા કોષ હોય એને શ્લેષ્મ સ્ત્રાવી કોષ કહેવાય અથવા તો ગોબલેટ કોષ. એ પણ ક્યાં હોય? સૌથી અંદરના સ્તરની અંદર જોવા મળે. અને જ્યાં રસાંકુરો ઉત્પન્ન થાય અહીંયા એવી ગુહા એને લીબર કુહન ગુહા તરીકે ઓળખવામાં આવે. અને જઠરની અંદર શ્લેષ્મ સ્તરમાં ગ્રંથિ જોવા મળે. જઠરના શ્લેષ્મ સ્તરમાં ગ્રંથિ હોય. ગ્રંથિમાંથી તેનો સ્ત્રાવ થાય જઠર રસ. હાલો બીજી વખત ધ્યાન આપો. પાચન માર્ગના કે અન્નમાર્ગ એની દિવાલની પેશી સંરચના છે. જો આમ આકૃતિ યાદ રાખી લ્યો. પાચન માર્ગ કયો અથવા તો અન્નમાર્ગ. પાચન માર્ગ કે અન્નમાર્ગની દિવાલની પેશી રચના આપણે જોઈએ તો અન્નળીથી મળાશય સુધી જે પાચન માર્ગ છે આપણો નળી જેવો, બરોબર, ત્યાંથી અન્નળીથી છેક મળાશય. તો એની અંદર જે દિવાલ હોય ફરતે, એ દિવાલની અંદર કેટલા સ્તરો હોય તો કે 4 સ્તરો. ક્યાં ક્યાં? બહારથી અંદર તરફ જાય તો પેલા લસી સ્તર, પછી બીજું સ્નાયુ સ્તર, ત્રીજું અધશ્લેષ્મ સ્તર ને સૌથી અંદરનું કયું? શ્લેષ્મ સ્તર. બરાબર. તો હવે 4 સ્તરો આપણે લઈ વારાફરતી. લસી સ્તર છે એ પાચન માર્ગની દિવાલમાં બહારની બાજુએ આવેલું સ્તર છે અને પાતળું અધિચ્છદનું બનેલું, એટલે એને અધિચ્છદીય કોષો પાતળા, એને મિસોથેલિયમ કહેવાય, એનું બનેલું હોય. પછી લસી સ્તરથી અંદર બીજું આવશે એ કયું? સ્નાયુ સ્તર. અને સ્નાયુ સ્તરમાં પાછા 2 ભાગ. બહારની બાજુ એના આકારના અનુસંધાનમાં નામ આપ્યા આયામ, અને અંદરની બાજુએ જે સ્નાયુ છે એ વર્તુળી. અન્નમાર્ગનું ખાસ કરીને સંકોચન કરે. આપણે જઠરમાં ખોરાક વલોવાય તો અન્નળીમાં આગળ ખોરાક ધકેલો થાય, નાના આંતરડામાં આગળ ખોરાકને ધકેલવામાં આવે તો એ સંકોચન કેના દ્વારા થાય? સ્નાયુ સ્તર દ્વારા. એમાં બહારની બાજુએ આયામ સ્નાયુ, અંદરની બાજુએ કયા? વર્તુળી સ્નાયુ. પછી અધશ્લેષ્મ સ્તર, એ સ્નાયુ સ્તર પેલા લસી સ્તર, પછી આ આયામ વર્તુળી, પછી કયું આવે? અધશ્લેષ્મ સ્તર આવે. અધશ્લેષ્મ સ્તરમાં રુધિરવાહિની અને ચેતા છે એ પણ હોય. અને પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિ હોય. બાકી ગ્રંથિ વધારે બધી કેમાં હોય? શ્લેષ્મ સ્તરમાં જ હોય. પણ પક્વાશયની અંદર અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિ. અને શ્લેષ્મ સ્તર છે એ પાચન માર્ગની દિવાલનું સૌથી અંદરનું સ્તર. એમાં જઠરની અંદર આપણે જોઈએ તો આવી ગળી જેવી રચના, અને નાનું આંતરડું હોય તેમાં આંગળી જેવા પ્રવર્ધ હોય, એને શું કહેવાય? રસાંકુર. એટલે જઠરમાં આવી અનિયમિત ગળી હોય અને નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધ હોય, એને રસાંકુરો કહેવાય. આપણે રસાંકુર બતાવ્યું, બરાબર. આ જે આંગળી જેવા પ્રવર્ધો, આ રસાંકુર અંદરની દિવાલમાંથી. અને રસાંકુરમાંથી પાછા જે આપણે નાના નાના બતાવ્યા એને શું કહેવાય? સૂક્ષ્મ રસાંકુર. અને સૂક્ષ્મ રસાંકુરોનું કાર્ય શું? રસાંકુરનું કાર્ય શું? તો કે ખોરાકનું શોષણ કરવાનું. આપણે અગાઉ જોઈ ગયા, નાના આંતરડામાં પાચન થાય અને પચેલા ખોરાકનું શોષણ પણ થાય. અને શોષેલો ખોરાક સીધો અંદર રુધિરમાં કે લસિકામાં ભળે. એટલે એ રસાંકુરની અંદર શું હોય? રુધિર કેશિકા અને લસિકા વાહિની અથવા પયસ્વીની છે એ આવેલી હોય. પછી શ્લેષ્મ સ્તરમાં શ્લેષ્મ સ્ત્રાવી કોષો હોય કે જેમાંથી ચીકણો સ્ત્રાવ થાય. એટલે અંદરનું સ્તર કેવું હોય? એકદમ લીસું કે સુંવાળું હોય, ચીકાશવાળું હોય, કારણ કે એમાં એવા ગોબલેટ કોષો હોય જેમાંથી એવો ચીકણો સ્ત્રાવ થાય, જેને શું કહેવાય? શ્લેષ્મ. અને જઠરના શ્લેષ્મ સ્તરની અંદર ગ્રંથિ હોય, એટલે કે એમાંથી સ્ત્રાવ થાય. અને એ સ્ત્રાવનું નામ શું આપણે આપીએ છીએ? જઠર રસ તરીકે ઓળખવામાં આવે. તો આ પાચન માર્ગની દિવાલની પેશીય સંરચના તરીકે ઓળખવામાં આવે. બીજું આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 16મું ચેપ્ટર 11th સાયન્સ બાયોલોજીમાં પાચન અને અભિશોષણ એમાં આપણે આગળ વધારી.
લાસ્ટ ટાઈમ છઠ્ઠા લેક્ચરની અંદર આપણે પાચન માર્ગની અંદર બધા પાચક અંગો છે એના વિશે જોયું અને ત્યાર પછી પાચન માર્ગ કે અનુમાર્ગની દિવાલની પેશી સંરચના છે એનો પણ અભ્યાસ કર્યો. ત્યાર પછી પાચક ગ્રંથિઓ વિશે આપણે જોઈ. પાચક ગ્રંથિ, બરોબર. પાચક ગ્રંથિઓ આપણે અગાઉ જોઈ ગયા કે પાચન તંત્રની અંદર બે ભાગ આવે. ક્યાં ક્યાં? તો કે પાચન માર્ગ અને પાચક ગ્રંથિ. જો પાચક ગ્રંથિની વ્યાખ્યા આપણે આપેલી નથી, લખવું હોય તો શું લખી શકાય કે જે પાચન માર્ગ, જે પાચક અંગમાં ખોરાક દાખલ થતો નથી પરંતુ એમાં ઉત્પન્ન થતા સ્રાવો પાચનમાં મદદ કરે અને પાચક ગ્રંથિ કહેવાય. જે પાચક અંગોમાં ખોરાક દાખલ થતો નથી પરંતુ તેમાં ઉત્પન્ન થતા સ્રાવો પાચનની દેહધાર્મિક ક્રિયામાં મદદ કરે છે, જેને પાચક ગ્રંથિ કહેવાય. જે પાચક અંગમાં ખોરાક દાખલ થતો નથી પરંતુ એમાં ઉત્પન્ન થતા સ્રાવો પાચનની દેહધાર્મિક ક્રિયામાં મદદ કરે અને પાચક ગ્રંથિ કહેવાય. ત્રણ પાચક ગ્રંથિ છે. એક લાળ ગ્રંથિ, બીજી યકૃત અને ત્રીજી સ્વાદુપિંડ. આ ત્રણેયમાં ખોરાક ન જાય. લાળ ગ્રંથિમાં ન આવે, યકૃતમાં ખોરાક ન જાય, સ્વાદુપિંડમાં ન જાય. પણ એમાંથી જે સ્રાવ ઉત્પન્ન થાય એ મહત્વના. લાળ ગ્રંથિમાં શું બને? લાળ રસ. યકૃતની અંદર પિત્ત રસ અને સ્વાદુપિંડમાં સ્વાદુ રસ. તો આ પાચક રસો જે છે એ ખાસ કરીને ખૂબ જ મહત્વના છે. તેમાં પાચન માટે ક્યાં ક્યાં? લાળ રસ, પિત્ત રસ અને સ્વાદુ રસ. હવે એમાં પેલા આપણે લઈ લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય? તો કે લાળ રસનો સ્ત્રાવ થાય. અને લાળ ગ્રંથિ ત્રણ છે. કાનથી નીચે સૌથી મોટી આપણે પાચન માર્ગની આકૃતિમાં બતાવેલી હતી. એ લાળ ગ્રંથિ જે છે એ ત્રણ જોડ હોય અથવા ત્રણ પ્રકારની લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ ત્રણ પ્રકારની. કઈ કઈ? તો કે ઉપકર્ણ, અધોહનુ અને અધોજીવ. જો એક લાળ ગ્રંથિ છે ઉપકર્ણ, લાળ ગ્રંથિ. બીજી અધોહનુ લાળ ગ્રંથિ અને ત્રીજી અધોજીવ. લાળ ગ્રંથિ. ઉપકર્ણ છે એ કાનની નીચે ગાલનો જે ભાગ છે એમાં આવે. સૌથી મોટી લાળ ગ્રંથિ. પછી નીચલા જડબામાં આવેલી હોય એ અધોહનુ અને જીભની નીચે આવેલી હોય. જીભની નીચે એ કઈ? તો કે અધોજીવ. એટલે લાળ ગ્રંથિમાં ત્રણ પ્રકારની. અને લાળ ગ્રંથિનું કાર્ય શું? તો કે એમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય. અને લાળ રસ જે છે એ કેમાં મદદરૂપ થાય? પાચનમાં.
લાળ રસ કઈ રીતે પાચન કરે ને એ આપણે આગળ ઉપર પાચન ક્રિયામાં જોશું. પછી બીજો એક ભાગ છે લાળ ગ્રંથિ, પછી બીજો ભાગ છે યકૃત. યકૃત છે એ આપણા શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ, શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ. પછી એનો આકાર આપણે લઈએ તો ફાચર જેવો હોય, એટલે છીણી જેવા આકારનો. પછી યકૃતનું વજન આપણે લઈએ તો 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું વજન છે. યકૃતનું લગભગ 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. અને સ્થાન ક્યાં? તો કે ઉરોદર પટલથી નીચે. ઉરોદર પટલથી સહેજ નીચે જમણી તરફ આવેલો. અને એમાં 2 ખંડો હોય. ખંડોમાં વિભાજિત હોય. યકૃત છે એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ. પછી આકાર કેવો હતો કે છીણી જેવો આકાર. વજન કેટલું હતું કે પુખ્ત મનુષ્યની અંદર લગભગ 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું વજન હોય. સ્થાન ક્યાં? તો કે ઉરોદર પટલથી સહેજ નીચે. કઈ બાજુએ? તો કે જમણી બાજુ. અને યકૃત કેટલા ખંડમાં વિભાજિત હોય? 2 ખંડમાં. બરોબર. પછી યકૃતની અંદર ખંડિકા હોય છે, નાની નાની ખંડિકાઓ આવેલી હોય. અને એ ખંડિકાની અંદર યકૃત કોષો હોય. ખંડિકામાં યકૃત કોષો આવેલા હોય. અને તેમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય. પિત્તરસનો સ્ત્રાવ થાય. અને એ પિત્તરસ છે એ પિત્તાશયમાં ભેગો થાય છે. પિત્તાશય છે એ કોથળી જેવી રચના. અને એમાં પિત્તરસનો સંગ્રહ થાય. જો આપણે અહીંયા નલિકા જોઈએ તો આ યકૃતની અંદર આ રીતે છીણી જેવો આકાર, બરાબર, 2 ભાગ. અહીંયા પિત્તાશય, પિત્તાશયમાંથી પિત્તરસ લઈને આવે એ પિત્તાશયની નલિકા. અને યકૃતમાંથી જે આ બધી નલિકા હોય એ યકૃત નલિકા. એ બે ભેગી થાય એટલે સામાન્ય પિત્ત નલિકા કહેવાય. એટલે સામાન્ય પિત્ત નલિકા પછી સ્વાદુપિંડ જે છે એમાંથી અહીંયા પસાર થાય. સમજૂતી માટે જો આ ભાગ જે છે એ પિત્તાશય, આ પિત્તાશય, આ ભાગ યકૃત, અને આ ભાગ સ્વાદુપિંડ. પિત્તાશયમાંથી જે નલિકા આવે આ પિત્ત નલિકા કહેવાય. પિત્તાશયની પિત્ત નલિકા. યકૃતમાંથી જે નળી છે એને કહીશું યકૃત નલિકા. આ બે ભેગી થાય આને કહેવાય સામાન્ય પિત્ત નલિકા.
અને આ સ્વાદુપિંડમાંથી આ સ્વાદુપિંડ નલિકા, અને એ જોડાઈ જાય પછી આને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. એ કેમાં ખુલે? પક્વાશય. આ જે ભાગ છે એ આપણે પક્વાશય બતાવ્યો, બરોબર, યુ આકારનો ભાગ. આને કહીશું યકૃત સ્વાદુપિંડ નલિકા. અને એ ક્યાં ખુલે છે? તો કે આ ભાગ જે છે એ પક્વાશય, આ પક્વાશય, બરોબર, આ નલિકા જ્યાં ખુલે. બીજી વાર ધ્યાન આપો. જો આ યકૃત ખાચર અથવા છીણી જેવા આકાર, બરોબર, એમાં બે ખંડ હોય, જમણો અને ડાબો. એ આપણે વધારે નથી જોવા. નલિકાઓ વિશે બરોબર ધ્યાન આપો. પિત્તાશયમાં પિત્તરસ ભેગું થાય, પિત્તાશયમાંથી નીકળે એ પિત્ત નલિકા. યકૃતમાંથી જે નલિકાઓ બધી નીકળે એ યકૃત નલિકા. એ બે જોઈન્ટ થઈ જાય પછી આને કીધું આપણે સામાન્ય પિત્ત નલિકા. ને સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડની બાજુમાં જ નીકળે એટલે અહીં બીજી એક નળી જોઈન્ટ થાય, એને કહેવાય સ્વાદુપિંડ નલિકા. સ્વાદુપિંડ નલિકા જોઈન્ટ થઈ જાય પછી એને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. એ ક્યાં ખુલે? પક્વાશયમાં. તેનો સ્ત્રાવ કરે તો કે આમાંથી પિત્તરસ આવે અને અહીંથી સ્વાદુરસ, બેયનો સ્ત્રાવ થાય. બીજી વખત ધ્યાન આપો. બે પાચક ગ્રંથિ લીધી આપણે, લાળ ગ્રંથિ અને યકૃત. પાચક ગ્રંથિ કેને કહેવાય? તો કે જે પાચક અંગોમાં ખોરાક દાખલ થતો નથી પરંતુ તેમાં ઉત્પન્ન થતા સ્ત્રાવો પાચનની દેહધારી ક્રિયામાં મદદ કરે, એ બધાને પાચક ગ્રંથિ કહેવાય. એ ત્રણ ગ્રંથિ આપણે જોવાની છે, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. લાળ ગ્રંથિ કેટલી? તો કે 3 હોય. કઈ કઈ? ઉપકર્ણ, અધોહનુ અને અધોજીવ. અહીંયા કાનથી નીચે ગાલના ભાગમાં મોટી ગ્રંથિ ઉપકર્ણ, નીચલા જડબામાં અધોહનુ અને જીભની નીચે એ અધોજીવ. અને લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ. પછી બીજું અંગ લીધું આપણે, પાચક ગ્રંથિ લીધી યકૃત, શરીરની સૌથી મોટી ગ્રંથિ, છીણી આકારની. વજન પુખ્ત માનવમાં કેટલો? 1.2 થી 1.5 કિલોગ્રામ. ઉરોદર પટલથી સહેજ નીચે કઈ બાજુએ? તો કે જમણી બાજુ. ડાબી બાજુએ જઠર હોય, જમણી બાજુએ યકૃત હોય. યકૃતની રચનામાં નાના નાના ખંડો હોય, આવા ખંડો, બરોબર. અને ખંડોની અંદર એ નાના નાના કોષો, એને યકૃત કોષો કહેવાય. એમાંથી પિત્તરસ બને ને બધો ભેગો થાય ને આવી નલિકા દ્વારા ક્યાં ભેગો થાય? પિત્તાશય. એટલે પિત્તાશય છે એ કોથળી જેવી રચના છે, એના અંદર તેનો સંગ્રહ થાય પિત્તરસ. નલિકાઓ બરોબર ધ્યાન આપો. પિત્તાશયમાંથી નીકળે ને પિત્ત નલિકા, યકૃતમાંથી નીકળે એ યકૃત નલિકા. યકૃત નલિકા અને પિત્ત નલિકા બે જોઈન્ટ થઈ જાય પછી શું કહેવાય? સામાન્ય પિત્ત નલિકા. એટલે સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડ પાસેથી પસાર થાય એટલે સ્વાદુપિંડ નલિકા એની જોઈન્ટ થાય. પછી આ જોડાઈ જાય બે. કઈ બે? સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા. પછી એને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. ની ક્યાં ખુલે? તો કે એ પક્વાશયમાં ખુલે. એ ટેક્સ્ટબુકમાં તમારે આકૃતિ છે એ બતાવેલી, બરોબર. ત્યાર પછી ત્રીજું પાચક ગ્રંથિ છે લાળ, સ્વાદુપિંડ. લાળ ગ્રંથિ, યકૃત અને ત્યારબાદ સ્વાદુપિંડ. સ્વાદુપિંડ વિશે આપણે જોઈએ તો સ્વાદુપિંડ છે એ બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. જો એ યુ આકારના પાસમાં જોવા મળે, જઠર અને પક્વાશય ત્યાંથી બનતો જે યુ આકારનો ભાગ, ત્યાં સ્વાદુપિંડ જોવા મળે. અને સ્વાદુપિંડને બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવામાં આવે. જો બાહ્યસ્ત્રાવીમાં સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય અને સ્વાદુરસમાં જુદા જુદા પાચક ઉત્સેચકો હોય અને પાચક ઉત્સેચકો દ્વારા શું થાય? ખોરાકનું પાચન. અંતઃસ્ત્રાવીમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન
આ બે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. એ અંતઃસ્ત્રાવો છે એ રુધિરની અંદર શર્કરા જાળવે છે. એટલા માટે સ્વાદુપિંડ છે એને બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. પાચક ગ્રંથિમાં લાળ ગ્રંથિ, યકૃત, પછી સ્વાદુપિંડ. સ્વાદુપિંડ ક્યાં હોય તો કે આ જે જઠર અને પકવાશય એનાથી જે યુ આકારનો ભાગ બને અહીંયા સ્વાદુપિંડ. અને સ્વાદુપિંડમાંથી આપણે હમણાં બતાવ્યું અહીંયા સ્વાદુરસ એ પકવાશયમાં આવે. બરોબર. અહીંયા જે સ્વાદુપિંડ ગ્રંથિ છે તો આ સ્વાદુપિંડ જે છે એમાં એવી આ કારણ તરીકે પૂછાય કે સ્વાદુપિંડ છે એ બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ સમજાવો. તો સ્વાદુપિંડની અંદર લેગરાંશના કોષપુંજો એ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે અને ખંડિકા હોય સ્વાદુપિંડમાં. એ ખંડિકાઓ છે એમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય અને સ્વાદુરસની અંદર જુદા જુદા પાચક ઉત્સેચકો હોય એના દ્વારા શું થાય ખોરાકનું પાચન. એટલે સ્વાદુપિંડને કેવી ગ્રંથિ કહેવાય? બાહ્યસ્ત્રાવ. પછી સ્વાદુપિંડની અંદર જે ખંડિકા છે એ સિવાય લેગરાંશના કોષપુંજ હોય એટલે કે કોષનો સમૂહ એ લેગરાંશે શોધ કરી એટલે એના ઉપરથી લેગરાંશના કોષપુંજ કહેવામાં આવે. એમાં આલ્ફા અને બીટા એ બે પ્રકારના કોષ, એમાંથી ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન ઉત્પન્ન થાય. ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન શું કરે? રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે. આપણે ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય છે, બરોબર, જેને આપણે મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ ટાઈપ 1 તરીકે ઓળખવામાં આવે. તો ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય એટલે શર્કરા છે એ ઘટે નહીં. ઇન્સ્યુલિન શર્કરાને ઘટાડે અને ગ્લુકાગોન ઘટી જાય તો એને વધારે. એટલે એ બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એટલે સ્વાદુપિંડને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે પાચક ગ્રંથિઓ લીધી. પાચન માર્ગની અંદર પાચન તંત્રમાં બે આવે, પાચન માર્ગે આવે અને પાચક ગ્રંથિ આવે. બેને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પાચન તંત્ર છે એ પૂરું થાય. હવે પાચન ક્રિયા આપણે આગળના લેક્ચરની અંદર જોશું, જુદા જુદા અંગોની અંદર કઈ રીતે પાચન થાય છે.